ઋષિ અને કૃષિના આપણા દેશમાં જળ, જમીન અને વાતાવરણ પ્રદૂષિત થયું છે, જેનું મુખ્ય કારણ પ્રાકૃતિક ખેતીનું સ્થાન રાસાયણિક ખાતરોએ લઈ લેતા જમીન અને માનવ શરીરમાં ઝેર પીરસાયું છે। જે ઝેરને સમાપ્ત કરવા રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને આહ્વાન કરે છે। ત્યારે નવસારી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓનું સન્માનપત્ર એનાયત કરી કૃષિક મહિલાઓ સાથે સીધો સંવાદ કરી કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી વર્તમાન માટે સમયની માંગ છે। તેમજ આર્ય સમાજ નવસારી પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રાકૃતિક અને સેન્દ્રિય કૃષિ યુનિવર્સિટી અને આર્ય સમાજ નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભયાનક અને જીવલેણ રોગોએ આપણી જ પેદા કરેલી આડઅસર છે, કારણ કે આજે ઉત્પાદન વધારવાની લાયમાં અને વધુ કમાણી કરવાની દોટમાં રાસાયણિક ખાતરનું ઝેર જમીનને નષ્ટ કરી રહ્યું છે અને તેના દ્વારા પકવેલ અનાજ માણસોને કાતિલ રોગી પણ બનાવી રહ્યું છે। ત્યારે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ સાથે અન્ય ખેડૂતો પણ આ ખેતીમાં જોડાય તે માટે પ્રેરણા સ્ત્રોત બને તેવો અનુરોધ કર્યો હતો। ગુજરાતમાં 2 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે। પ્રાકૃતિક ખેતી જ ઈશ્વરની પૂજા અને પ્રકૃતિનું રક્ષણ કરનારી છે। પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ હોવાનું તેમજ ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય છે। તેમણે આવનારી પેઢીને ઉપજાઉ જમીન વારસામાં આપવામાં, પાણીની બચત, પર્યાવરણની રક્ષા, દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો। પ્રધાનમંત્રીનો ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ તદ્દન ઓછો હોવાથી ખેતીથી જ સંકલ્પ સિદ્ધિ થશે તેમ કહ્યું હતું। રાષ્ટ્રીય પ્રાર્થના। एक कलाक અને 20 મિનિટ સુધી પ્રાકૃતિક કૃષિનો ખૂબ સરસ જ્ઞાન આપી અને આપણી વચ્ચે આજે પધાર્યા છે ત્યારે મહામહિમ રાજ્યપાલ સાહેબ આપનો હૃદય આપણી સાથે આ નવસારીનો કાર્યક્રમ આયોજન કરવામાં સાહેબે સંમતિ બતાવી અને અહીંયા પધાર્યા। સાહેબને પણ હું અવગત કરાવું कि साहब नवसारी आने के बाद मेरा निरंतर संपर्क वहां रहा और वहां डॉक्टर राजेश्वर चंदेल जो वाइस चांसलर बन गए यूनिवर्सिटी के, वहां के IAS अधिकारी थे। इतने भले आदमी राकेश कंवर जी, उन्होंने कहा मेरे को भरी सभा के बीच में जैसे आप बैठे थे, उन्होंने कहा जी सरकार को कहो मैं आपके मिशन को प्रदेश में बढ़ाना चाहता हूं। और मैंने उनको जोड़ा। आज वो कृषि सचिव हैं वहां के। उन दोनों लोगों ने एक टीम तैयार की आत्मा के लोगों के साथ मिलकर के और एग्रीकल्चर के। इस समय हिमाचल प्रदेश में मेरे आने के बाद अब वहां 2 लाख खेडूत प्राकृतिक खेती करते हैं। 2 लाख। मैंने 50,000 छोड़े, उन्होंने 1.5 लाख और बढ़ा दिए। अब ये बताओ मेरी बहनों, यदि उन लोगों को प्राकृतिक खेती से लाभ ना होता तो उनके ऊपर कोई जबरदस्ती थी कि वो ये खेती करते? बोलो, उनको फायदा हुआ होगा ना, तभी तो खेती की है। तो अब वो अपने आप किसान खेडूत को खेडूत देख करके आगे बढ़ रहा। और गुजरात में एक मिशन पिछले 3 साल से हमने चलाया। 2 साल तो कोरोना ने खो दिए हमारे। इस कोरोना में हम आज की तरह इकट्ठे हो ही नहीं पाए, लेकिन लगभग 1.25 साल में लगभग 2 लाख खेडूत हम पूरे प्रदेश में यहाँ भी प्राकृतिक खेती से जोड़ चुके हैं। और अभी माननीय प्रधानमंत्री जी का निर्देश है कि गुजरात का आजादी के अमृत महोत्सव के इस समय में एक भी पंचायत ऐसी ना बचे जिसमें 75 किसान प्राकृतिक खेती से ना जुड़े। अब हम इस मिशन पे चल पड़े। प्रदेश के मुख्यमंत्री, कृषि मंत्री, कृषि विभाग सब लगे हुए हैं इस मिशन पे। जो इस मिशन में लगेगा समझो वो भाग्यशाली है।
वो ईश्वरीय काम कर रहा है। જિલ્લાના આર્ય સમાજ દ્વારા આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને વૈદિક પશુપાલન માટેની એક સરસ મજાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રીએ આપણા જિલ્લાની તમામ ખેતી કરતી બહેનોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે થાય અને દેશી ગાય જે આપણી લોકલ ગાય જે ગુજરાતની છે એ ગીર હોય, કાંકરેજ હોય કે અન્ય આપણી લોકલ ગાયોનો જ ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. પ્રાકૃતિક ખેતી દ્વારા જ ઉત્પાદન લેવું જોઈએ, જેથી આવનારા દિવસોમાં જે રીતે ક્લાઇમેટ ચેન્જીસની જે આપણે વાતો સાંભળીએ છીએ એ પ્રકારની પ્રકૃતિ આપણા વિસ્તારમાં પ્રકૃતિનું વાતાવરણ ઊભું થાય એ પ્રકારની સરસ તાલીમ આપીએ એમ કે ખોટું ને એ પ્રકારનું માર્ગદર્શન આપણી બધી જ આ નવસારી જિલ્લાની ખેતી કરતી બહેનોને મળ્યું છે. ખૂબ સરસ મજાનું માર્ગદર્શન મને પણ મળ્યું કહેવાય. આજે એ કાર્યક્રમમાં મારે આવવાનું થયું છે. ફરીવાર આપના માધ્યમ દ્વારા આ બધી જ બહેનોને આપણે ખૂબ અભિનંદન આપીએ અને મહામહિમ રાજ્યપાલ શ્રીનો પણ હું આભાર માનું છું કે અમારા નવસારીના આંગણે જે અમને ખેતી કરનારાઓને પ્રાકૃતિક બાબતે જે માર્ગદર્શન આપ્યું છે એ ખૂબ જ સરસ હતું. ફરીવાર રાજ્યપાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આજે નવસારી ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિનું એક મહિલા સંમેલનનું આયોજન થયું. આયોજનમાં આર્ય સમાજ નવસારી અને ખાસ કરીને ગુજરાત પ્રાકૃતિક અને સેન્દ્રિય કૃષિ યુનિવર્સિટી એમના સંયુક્ત પ્રયાસથી આયોજનમાં મહામહિમ રાજ્યપાલે ઉપસ્થિત તમામ મહિલાઓ અને તમામ વર્ગને પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવા માટેનું સૂચન કર્યું. ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આપણા રાજ્યના આદિજાતિ મંત્રી આપણે ભાઈ નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે ડૉક્ટર નીલમ પટેલ નીતિ આયોગની એડવાઇઝર પણ ઉપસ્થિત રહ્યા. કહેતા મને ખૂબ ખુશી થાય છે કે 800થી વધારે મહિલાઓએ આજે મહામહિમ સાહેબને 1 કલાક કરતાં પણ વધારે સાંભળી અને પ્રાકૃતિક ખેતીથી ખૂબ પરિચય ખેડવો. આવતા સમયમાં રાજ્ય સરકાર અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે દેશમાં પ્રાકૃતિક ખેતીનો જે પ્રચાર થઈ અને ખેડૂતો અપનાવવા જોઈએ એ દિશામાં ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આ મહિલાઓ ચોક્કસ આવતા સમયમાં ખૂબ સુંદર કામ કરી અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પોતે પોતાના ક્ષેત્રે પણ અપનાવશે એમાં મને કોઈ શંકા નથી. આજના કાર્યક્રમમાં મહાનુભાવોએ જે માર્ગદર્શન આપ્યું એ ખરેખર મહિલાઓને એક હૃદયસ્પર્શી માર્ગદર્શન રહ્યું. મહામહિમ આજે ખેડૂતોની વચ્ચે જઈને જે પ્રાકૃતિક ખેતીના પ્રચારની જે કામગીરી કરી રહ્યા છે એ મહિલાઓએ ખૂબ અદ્ભુત ગણાવી અને ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન થયું. જિલ્લા પ્રશાસને પણ અને નવસારી કૃષિ યુનિવર્સિટીઓ પણ ખૂબ સહયોગ આપ્યો એ બદલ મને પણ ખૂબ આનંદની લાગણી થાય છે.